તો ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ભાગીદારી જે પરમાણુ વીજ ઉત્પાદન માટે અતિ મહત્વની માનવામાં આવે છે, ત્યારે હવે ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ કે આખરે કઈ રીતે આ ભાગીદારી મહત્વની રહેશે। તો પરમાણુ વીજ ઉત્પાદન માટે યુરેનિયમનો સ્થિર પુરવઠો હવે ઓસ્ટ્રેલિયા તરફથી સદંતર લગાતાર ભારતને મળશે। સાથે જ હવે ઉર્જા સુરક્ષા બાબતે દેશ વધુ મજબૂત બનશે, તેને લઈને પણ આ ભાગીદારી સ્થપાશે। કોલસા પરની નિર્ભરતા હવે ધીમે ધીમે ઓસ્ટ્રેલિયાની આ સહભાગિતાથી ઘટશે। સ્વચ્છ અને ઓછી કાર્બન ઉત્સર્જનવાળી ઉર્જાને તેનાથી વેગ મળશે। સાથે જ 2047નું એક વિઝન નક્કી કરવામાં આવ્યું છે, એટલે કે 2047 સુધી પરમાણુ ઉર્જા ક્ષમતા વધારવાના લક્ષ્યને આનાથી બળ મળશે। ક્રિટિકલ મિનરલ્સ અને LNG સપ્લાયથી ઉદ્યોગોને ફાયદો થશે। ઇન્ડો પેસિફિકમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ વધુ મજબૂત બનશે। તો સાથે જ ઓસ્ટ્રેલિયા સાથે વેપાર, રોકાણ અને સંરક્ષણ સહયોગમાં પણ વધારો થશે।